બદલતી ઋતુ શરીર ઝડપથી વાતાવરણનો પ્રભાવ લે છે, તેથી બીમારીઓની શક્યતા વધારે રહે છે. ખાસ કરીને શરદી, ખાંસી, તાવ, એલર્જી, ત્વચાના પ્રોબ્લેમ્સ, થાક, પાચન તકલીફ વગેરે સામાન્ય હોય છે. એથી થોડા સરળ નિયમો પાળશો તો આરોગ્ય સારું રહી શકે છે. બદલતી ઋતુમાં સ્વસ્થ રહેવાના નિયમો. પાણીનું યોગ્ય સેવન કરો. ગરમી હોય કે ઠંડી, શરીરમાં પાણીનું પ્રમાણ જાળવવું જરૂરી છે. ઉકાળેલું, ગાળેલું અથવા ગુનગુનું પાણી પીવું. સંતુલિત આહાર લો. ઋતુ મુજબના ફળ અને શાકભાજી ખાઓ. ભારે તળેલું જંક ફૂડ ટાળો. દાળ, લીલું શાક, દહીં, સૂકા મેવા નિયમિત લો. ઋતુ પ્રમાણે કપડાં પહેરો. સવારે સાંજે ઠંડી લાગે તો હળવા ઉનાળા કપડાં પહેરો. વધારે ગરમીમાં પસીનો રોકાય નહીં તે માટે કોટન કપડાં પહેરો. રોગપ્રતિકારક શક્તિ મજબૂત બનાવો. હળદરવાળું દૂધ, આદુની ચા, તુલસી, લીમડું પાણી, મધ જેવા નૈસર્ગિક ઉપાય અજમાવો. વિટામિન સી યુક્ત ફળ, સંતરા, લીંબુ, આમળા નિયમિત ખાઓ. પૂરતી ઊંઘ લો. દરરોજ 6-8 કલાક ઊંઘથી શરીરને પૂર્ણ તાજગી મળે છે. વ્યાયામ અને યોગ. રોજ સવારે થોડીવાર ચાલવું, પ્રાણાયામ, યોગ કરવાથી ફેફસાં મજબૂત રહે. પસીનો આવવો એ શરીરની ડિટોક્સ પ્રક્રિયા છે. સ્વચ્છતા જાળવો. હાથ વારંવાર ધોવા. માસ્ક પહેરવો. જ્યારે વધારે ધૂળ કે એલર્જી હોય, આસપાસનું પાણી જમા ન થવા દેવું. ડાસા મચ્છરથી બચવા. માનસિક સ્વાસ્થ્યનું ધ્યાન રાખો. સ્ટ્રેસ, ચિંતા ટાળો. ધ્યાન, ભજન, કીર્તન અથવા વાંચનથી મન શાંત રાખો. ખાસ ધ્યાન. બાળકો, વડીલો અને દીર્ઘકાલીન બીમારીવાળા લોકોને ઋતુ બદલાતી વખતે વધારે કાળજી લેવાની જરૂર છે. નાનું લક્ષણ દેખાય તો સમયસર સારવાર કરાવવી. સવારમાં ઉઠતાની સાથે ગરમ પાણી પીવું. શરીર ડિટોક્સ થાય છે અને પાચન શક્તિ સુધરે છે. તેમાં લીંબુ કે આદુ ઉમેરશો તો વધુ લાભ થશે. સૂર્યપ્રકાશ લેવું. રોજ થોડું સૂર્ય સ્નાન 10-15 મિનિટ કરવાથી વિટામિન ડી મળે છે. હાડકાં અને રોગપ્રતિકારક શક્તિ મજબૂત બને છે. ભોજન સમયસર કરવું. નાસ્તો છોડવો નહીં. એક સમયે ખૂબ ભારે ખાવાને બદલે ઓછું વારંવાર ખાઓ. મોસમી ફળો અને શાકભાજી. ઉનાળામાં કાકડી, તરબૂચ, ખરબૂજ, લીંબુ. શિયાળામાં આદુ, લસણ, ગાજર, આમળા. ચોમાસામાં ઉકાળેલું પાણી, હળવું ખોરાક. હર્બલ ટી. કાઢા તુલસી, આદુ, દાલચીની, લવિંગનો કાઢો પીવાથી ઠંડી, ખાંસી દૂર રહે છે. ધૂળ અને પ્રદૂષણથી બચો. બહાર નીકળતા સમયે માસ્ક અથવા રૂમાલ રાખો. આંખોમાં ઇન્ફેક્શન ન થાય તે માટે ચશ્મા વાપરો. નિયમિત તેલ મસાજ. નાળિયેર કે તિલ તેલથી મસાજ કરવાથી ત્વચા સુકાય નહીં અને રોગપ્રતિકારક શક્તિ વધે છે. સંતુલિત જીવનશૈલી. રાત્રે મોડું જાગવું ટાળો. મોબાઈલ, ટીવીનો ઓવરયુઝ ન કરો. મનને શાંત રાખવા પ્રાણાયામ કરો. પેટ સાફ રહે તે જરૂરી. કબજિયાતથી અનેક સમસ્યાઓ શરૂ થાય છે. આ માટે પાણી વધારે પીવું. ફાઇબરયુક્ત ખોરાક, સલાડ, લીલું શાક, દાળ લેવું. ઘરનું વાતાવરણ તાજું રાખો. દરરોજ થોડા સમય બારણા બારી ખોલી ઘર હવા દો. માળા, તુલસી, મોગરો જેવા છોડ ઘરમાં રાખો. વધારાના નિયમો. ઊંઘનો નિયમ. દરરોજ એક જ સમયે સૂવા અને ઉઠવાનો પ્રયત્ન કરો. પૂરતી ઊંઘથી શરીરની રોગપ્રતિકારક શક્તિ જળવાય છે. ગરમ ઠંડા ખોરાકનું સંતુલન.
શિયાળામાં આદુ લસણ ગોળ સૂકા મેવા, ઉનાળામાં છાશ લીંબુ પાણી કાકડી તરબૂચ, ચોમાસામાં હળવા ઉકાળેલા ખોરાક, અતિ તેલિયું ખાટું ટાળવું. યોગ અને પ્રાણાયામ. કપાસન ભ્રામરી અને અનુલોમ વિલોમ પ્રાણાયામથી ફેફસાં અને મન બંને મજબૂત બને છે. રોજ 15-20 મિનિટ યોગ કરવો. સ્વચ્છતા અને સેનિટેશન. ચોમાસામાં હાથ ધોઈને જ ખાવું. બહારનું પાણી કટફળ ખાવું નહીં. ઉનાળામાં પસીનો આવે તો વારંવાર નહાવું. લાઇફસ્ટાઇલ હેબિટ્સ. વધુ મીઠાઈ, ઠંડા પીણા, પેકેટ ફૂડ ટાળો. તાજા ઘરના બનાવેલા ખોરાક પર ભાર આપો. સવારે 5-10 મિનિટ ધ્યાન કરો. હર્બલ રેમેડી. સવારમાં આમળા અથવા ગુલકંદ લેવાથી ગરમી શમશે. રાત્રે હળદરવાળું દૂધ ઇમ્યુનિટી વધારશે. તુલસીના 3-4 પાન રોજ ચાવવાથી શરદી ખાંસી દૂર રહેશે. વડીલો અને બાળકો માટે ખાસ કાળજી. વડીલોને ઠંડી કે ધૂળથી બચાવો. બાળકોને ચોમાસામાં વરસાદમાં ભીંજાવવાનું ટાળો. ઇમ્યુનિટી બૂસ્ટર તરીકે દહીં સૂકા મેવા આપો. માનસિક શાંતિ. રોજ થોડીવાર પ્રકૃતિમાં વિતાવો. સંગીત, પ્રાર્થના અથવા વાંચન મનને શાંત રાખશે. શ્વાસ વ્યવસ્થા. ઊંડો શ્વાસ લેવાની પ્રેક્ટિસ કરો. પ્રાણાયામથી ફેફસાં મજબૂત બને છે અને સિઝનલ ઇન્ફેક્શન ઓછા થાય છે. ફળો અને સૂકા મેવા. રોજ મોસમી ફળો ખાવા. બદામ, અખરોટ, કાજુ જેવા સૂકા મેવા ઇમ્યુનિટી માટે ઉત્તમ છે. પ્રોબાયોટિક ખોરાક. દહીં, છાશ, ઘરેલું અથાણું ખાવાથી પાચન તંદુરસ્ત રહે છે. ચોમાસામાં દહીં બહુ ઠંડુ ખાવાનું ટાળવું. ગરમ પાણીથી ગાર્ગલ. ગળામાં ખંજવાળ કે ચામડી થાય ત્યારે મીઠા પાણીથી ગાર્ગલ કરવું. શરદી ખાંસી ઝડપથી કાબૂમાં આવે છે. ફિઝિકલ એક્ટિવિટી. રોજ ઓછામાં ઓછું 30 મિનિટ ચાલવું. સૂર્ય નમસ્કાર, હળવું દોડવું કે સાયકલિંગ કરો. સ્વચ્છ કપડાં. ગરમીમાં કપાસના કપડાં, શિયાળામાં ઊનના કપડાં, ચોમાસામાં ભીંજાયેલા કપડાં તરત બદલવા.